આગળ વાત કરીએ જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં ભવનાથ મહાશિવરાત્રિ મિની કુંભ મેળાનો 11 ફેબ્રુઆરીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। 15 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે। મેળાની સુરક્ષા માટે સમગ્ર વિસ્તારને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દામોદર કુંડ, રૂપાયતન, ભવનાથ, ગિરનાર સિટી ઝોનનો સમાવેશ થાય છે અને આ બંદોબસ્તમાં 1 એએસપી, 9 ડીવાયએસપી, 38 પીઆઈ, 135 પીએસઆઈ સહિત કુલ 3475 પોલીસ જવાનો તૈનાત રહેશે। ઉપરાંત એસડીઆરએફની 2 કંપની, જ્યારે 6600 જેટલા હોમગાર્ડ, 651 જીઆઈડી જવાનો પણ સુરક્ષામાં જોડાશે। ભવનાથ મેળા વિસ્તારમાં 570 હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સતત નજર રાખવામાં આવશે, જેનું મોનિટરિંગ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે આવેલા કમાન્ડ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે। મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે વિશેષ સી ટીમ તૈયાર કરાઈ છે, જ્યારે ખિસ્સા કાતરું અને અસામાજિક તત્વો પર નજર રાખવા માટે સ્પેશિયલ સર્વેલન્સ ટીમો કાર્યરત રહેશે। પોલીસ પણ જે મેળામાં ગિરનાર દરવાજા અને ભવનાથ દરવાજાથી ગિરનાર દરવાજા અને ભરડા વાવથી જે ભવનાથ તરફ જવાના રસ્તા ઉપરના જે પોલીસના બંદોબસ્ત છે, તો બંદોબસ્તની પોલીસ માટે પણ સરકારી બસની વ્યવસ્થા કરવામાં આવેલી છે। ઉપરાંત જે બીજા ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટના પણ અધિકારીઓ કર્મચારીઓ માટે પણ ડ્યુટી સમય દરમિયાન અલગ અલગ શિફ્ટ વાઇઝ બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે। તો અનિવાર્ય સંજોગો સિવાય જે સરકારી એજન્સીઓ છે એ મોટા વાહનનો ઉપયોગ, ખાસ કરીને 4 વ્હીલરના ઉપયોગ ટાળવાનું એક આયોજન છે। સાથે સાથે પોલીસ પણ અનિવાર્ય સંજોગો સિવાય 4 વ્હીલરનો ઉપયોગ આ ગિરનાર દરવાજા અને ભરડાવાથી ભવનાથ તરફ જવાના રસ્તે કે જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ રહે છે, તો ત્યાં પોલીસ મોટા વાહનનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી અનિવાર્ય સંજોગો સિવાય ટાળશે અને એ વિસ્તારમાં બાઇક પેટ્રોલિંગ દ્વારા પોલીસ જે છે પોતાની ફરજ બજાવશે। 90 જેટલા પોલીસ વાહનો, પોલીસ બાઇક એ અમે આ વખતે પેટ્રોલિંગમાં આ વિસ્તારમાં રાખ્યા છે, એટલે મોટાભાગનું પેટ્રોલિંગ એના દ્વારા કરવામાં આવશે। સાથે સાથે જે બહારથી ડિગ્નિટરીઝ આવશે કે જે લોકોની માટે પણ તંત્ર દ્વારા અલગ અલગ બસો રાખવામાં આવેલી છે। અલગ અલગ પિકઅપ પોઈન્ટથી એમને મેળામાં જ્યાં જવાનું છે ત્યાં બસ મારફતે એમને